સુરતના સરથાણા વિસ્તારમાં એક આધેડની વિકૃતતાનો એક કિસ્સો સામે આવ્યો છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાની પૌત્રી અને પૌત્રને ઘરની નીચે રમાડવા માટે લઈ ગયા હતા। આ દરમિયાન માસૂમ પૌત્ર રડવા લાગ્યો, જેથી તેના દાદા તેને ઘરે મૂકવા માટે ગયા। બનાવને પગલે આખરે માસૂમે સઘળી હકીકત પરિવારજનોને જણાવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા આધેડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે। આ સમયે તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચતી દુકાન ધરાવતા વિનોદ મોહમ્મદ એ દાદાને પોતાની વાતોમાં ભોળવ્યા અને તેની 6 વર્ષની દીકરીને દુકાને બેસાડી તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે જણાવ્યું, જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈ 6 વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી હતી। દાદા તેમના પુત્રને ઘરે મૂકવા માટે ગયા તે દરમિયાન વિનોદે પોતાની હવસ સંતોષવા માત્ર 6 વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી અને દુકાનની અંદર જ તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। જોકે ત્યારબાદ બાળકીએ સઘળી હકીકત દાદાને અને પરિવારને જણાવી હતી। હકીકત સાંભળતાની સાથે જ પરિવારના પગ તળે જમીન ખસી ગઈ અને બનાવને પગલે ભોગ બનનાર માસૂમ બાળકીના પરિવારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિનોદ અણઘમ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।